નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં જમવાની સાથે ખાવાની મજા પડે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું. આ રીતે બનાવેલું રાયતું ખૂબ જ સરસ લાગે છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ટેસ્ટી એવું રાયતું બનાવવા માટે એક બાઉલમાં લઈએ 2 કપ દહીં. તો અહીંયા મેં ઘરે જમાવેલું તાજું દહીંનો ઉપયોગ કર્યો છે. તમે બહારથી પણ લાવી શકો છો. અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ. તો દહીંને આપણે ખૂબ સારી રીતે ફેટી લીધું છે. હવે તેમાં ઉમેરીશું 1/4 કપ જેટલું પાણી અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. તો 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, સાથે 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને દહીં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં 1/2 કપ બુંદી ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ. હવે આપણે ખાસ વઘાર ઉમેરીશું જેથી રાયતાનો સ્વાદ 100 ગણો વધી જશે. તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન રાઈ, સાથે 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી મરચું. હવે વઘારને રાયતામાં ઉમેરી દઈએ. સાથે થોડી કોથમીર ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ. તો બુંદીનું એકદમ ટેસ્ટી એવું રાયતું બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ગરમીમાં ઠંડક આપતું બુંદીનું સ્વાદિષ્ટ રાયતું બનીને તૈયાર છે. ખૂબ જ સરસ રાયતું બન્યું છે. તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.